છો મિત્રો? સ્વાગત છે તમારું મારા બીજા નવા બ્લોગમાં. બહુ ઘણા દિવસ આપણે મળ્યા. આજે હવે બ્લોગ સ્ટાર્ટ થાય છે સાંજથી. સાંજ એટલે અંધારું પડી જ ગયેલું છે, બ્લેક થઈ જ ગયેલું છે બધું. આપણે આવ્યા છે પ્રણીતની બર્થડેમાં. પ્રણીત એટલે મારું જે ઘર ખરું ને, મારું પિયર, એની બાજુમાં રહે છે. આપણા ઘરના સદસ્ય જેવા જ છે. તો એની બર્થડેમાં આવ્યા છે વલસાડ. તો ખોડિયાર હોટલમાં આવ્યા છે જમવા માટે. પ્રણીતના મમ્મી પપ્પાએ, દાદા દાદીએ અમને બધાને ઇન્વિટેશન આપેલું છે અહીંયા જમવા માટે. એટલે આવ્યા છે, જમીએ, બધાની રાહ જોતા છે, પછી બેસી. પ્રણીત આવે એટલે પ્રણીતને બર્થડે વિશ કરીએ. સ્પેશિયલ ધરમપુરથી વલસાડ આવ્યા પ્રણીતને બર્થડે વિશ કરવા માટે. હે ને? ચાલો. હેપી બર્થડે પ્રણીત, હેપી બર્થડે. હે એના થેન્ક યુ બોલવાનું. શું બોલવાનું? હેપી બર્થડે. ક્યાં લાગ્યા મારા હાથ ને નાને એનામાંથી મારે પ્રિન્ટરે કોણ બાદ નહીં પડે. દિવ્યા હેપી બર્થડે. એ કોણ છે? હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે દીકુ. આ ગાડી બી કોણે આપી પ્રણીતને? બહુ મસ્ત છે. બસ મજા ભાભી, તમે કેમ છો? કિરણભાઈ નહીં મને નહીં આપણે તો ઉચકવાનું. પાછો ડાબા હાથી. આપડી ક્યાં ગયા? આપડી ચોકલેટ બધાને પગે પડ્યા, બધાને. પ્રણીતની બર્થડે ની કેક આમાં છે. શું હશે આમાં? આ કોની કેક છે? વેરી ગુડ. બસ અહીંયા ઉપર. ઓકે. થેન્ક યુ. હવે હું પ્રણીતને ખવડાવીશ. ઓકે? ઓરિયો જ આપો. ઓરિયો જ આપો. और तू मम्मी पापा ने खवड़ा? मम्मी पापा ने भी ओरियो. खवड़ावो
ઓરીઓમાં જ આવી ફોટો પાડવાનો ફોટો પાડવાનો હા હા લેજો હા ધર્મેશ ફોટો લે અરે વાહ 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 હા ચાર તારો પ્રિયનો બસ ચાર થેન્ક યુ બોલો હા આ બાજુ કન્ફ્યુઝ છે કઈ બાજુ જવું ફોટા પાડી લેવાના થેન્ક યુ બોલો ધર્મેશ ભુવાને તો બસ તો હવે શું કરવાનું હવે શું કરવાનું આ માણસ છે ને જમવા આવેલા છે ને તો ટાઈમ પાસ કરતા છે આને દેખો આને એક બાજુથી કહે કે ડાયટિંગ ચાલે ને એક બાજુથી તો ચોકલેટ ખા ઓ ભાઈ બધા હરમાયા કરતા છે વિડીયો જોઈ જોઈને કેમેરો બંધ કરવા કહેતા છે વચ્ચે